રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં પણ બેદરકારી। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લોકોના જીવ જોખમમાં। સુરતમાં 28 ટેક્સટાઇલ માર્કેટમાંથી નથી ફાયર એનઓસી। માર્કેટમાં ફાયર સેફટીના સાધનો લગાવવા સૂચના। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને પોલીસની સૂચના। હવે ફાયર સેફટીના સાધનો નહીં હોય તો કરાશે કાર્યવાહી। સુરતમાં 17 માર્કેટમાં ફાયર એનઓસી જ નથી। અત્યાર સુધીમાં પાલિકાએ 3 માર્કેટને સીલ કરી છે જ્યાં ફાયર એનઓસી નથી। રાજકોટ અગ્નિકાંડ થયો ત્યારબાદ સતર્કતા હવે દાખવવામાં આવી રહી છે। આ મીટિંગમાં જે ફાયર સેફટી, બિલ્ડિંગ સ્ટ્રેન્થનિંગ, આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈપણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ, પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે। જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે, જેથી કોઈપણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે। 216 पूरे मार्केट रनिंग है, 240 मार्केट लगभग जो कंस्ट्रक्शन में सब टोटल है जो बन रहे हैं, उसमें से हमारे पास अनऑफिशियली 70 मार्केट है जिसमें हाउसेज भी हैं, जो सिंगल जिसके ओनर होते हैं वैसे हाउसेज की लिस्ट है। टोटल शायद ऐसा सुनने में आया कि 22 से 25 मार्केट है जिनकी शायद एनओसी रिन्यू नहीं हुई है या उन्होंने फायर सिस्टम दुरुस्त नहीं है। अभी 2-3 मार्केट का मेरे को समाचार मिला है जो सील हुआ है। देखिए 216 मार्केट है, 2-3 मार्केट का समाचार है। पहले भी फायर विभाग ने सील किए थे और एक नोटिस उन्होंने एक गारंटी पत्र दिया था 400 रुपये के बॉन्ड पे। तो ऐसा नहीं कि प्रशासन ने खोला था, लेकिन उसके बाद भी काफ़ी सारे मार्केटों ने रुचि नहीं दिखाई। तो हो सकता है प्रशासन सख्त कदम ले रहा हो।